લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ બરાબરનો જામી ગયો છે। ઉમેદવારો પ્રચાર અભિયાનમાં આઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે જૂનાગઢથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જૂનાગઢ શહેરમાં પદયાત્રા કરી લોકસંપર્ક કર્યો। રાજેશ ચુડાસમા તેમના પ્રચાર અભિયાનમાં લોકોની આસ્થાનું ધ્યાન રાખતા પણ જોવા મળ્યા। પ્રચાર દરમિયાન રસ્તે આવતા તમામ મંદિરોમાં દર્શન કરી ભગવાનના આશીર્વાદ લીધા। રાજેશ ચુડાસમાએ TV9 સાથે વાત કરતા 5 લાખથી વધુની લીડ થી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ચુડાસમાનો લોક સંપર્ક ચાલી રહ્યો છે ત્યારે રાજેશભાઈ સાથે વાત કરશું કે રાજેશભાઈ ખાસ કરીને જે લોક સંપર્ક કરી રહ્યા છે કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। જૂનાગઢ મહાનગરમાં આજે પદયાત્રાના માધ્યમથી લોક સંપર્ક કરી રહ્યા છે ત્યારે લોકોનો જે ઉત્સાહ છે એ દેશના પ્રધાનમંત્રી પ્રત્યેનો ઉત્સાહ જ બતાવી રહ્યો છે કે આ લોકસભાની સીટમાં અમે ખૂબ મોટી લીડથી જીતવાના છે। બીજી તરફ રાજેશભાઈ વાત કરવામાં આવે તો ક્યાં અધૂરા કામ છે તેમને પ્રથમ પ્રાયોરિટી આપશે। એ ખાસ કરીને મેં કીધું એમ કે અમે 10 વર્ષમાં જે આ વિસ્તારની જનતાને વચનો આપ્યા હતા એ વચનો પૂરા કર્યા છે। ખાસ બ્રોડગેજનો જે પ્રશ્ન છે અહીંયાનો ફાટક મુક્ત જૂનાગઢ બનાવવા માટે એ અમારી પ્રાયોરિટી રહેશે। રાજેશભાઈ જીત માટે કેટલા મતની આશા છે અપેક્ષા છે? એ ખાસ કરીને જ્યારે જીત નિશ્ચિત છે માત્ર ને માત્ર 5 લાખની લીડથી વધારે જીતવા માટેના અમારા પ્રયત્ન છે। આ હતા લોકસભા 13 જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા। તેઓએ જીત માટેની પણ આશા વ્યક્ત કરવામાં આવી।